હેલો ફ્રેન્ડ્સ, આજે ફરીથી આપણે ઘણી બધી ઉપયોગી ટિપ્સ જોવાના છીએ જે તમને રોજિંદા જીવનમાં ખૂબ જ કામ આવી શકે છે. તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચાલો શરૂ કરીએ વિડીયો. જોઈએ ટીપ નંબર 1. આપણી પાસે ડેઇલી વેરની અમુક સલવાર કે હેરમ એવી હોય છે જેમાં લાસ્ટિક હોતું નથી. તો આપણે ઘરકામ કરીએ જેવા કે કચરા, પોતા, વાસણ વગેરેમાં, તો આ સલવાર જે છે તેના પાયચા ભીના થાય છે, પલળે છે. તો આને આપણે સિલાઈ વગર જ લાસ્ટિકવાળી કઈ રીતે બનાવી શકાય? તો તેના માટે આ રીતે આપણે 2 રબર લેવાના છે. ત્યાર પછી આ સલવાર કે હેરમને જેટલી શોર્ટ કરવી હોય એટલી આ રીતે વાળી અને ત્યાં રબર આ રીતે લગાડી દઈએ. અને ત્યાર પછી હવે જુઓ, અહીંથી આ રીતે આપણે વાળી લઈએ. તો જેવી લાસ્ટિકવાળી હેરમ હોય એવી જ આ હેરમ બની જાય છે અને સિલાઈ મશીનની જરૂર નથી રહેતી, લાસ્ટિક લગાવવાની જરૂર નથી. અને આ રીતે આપણે લાસ્ટિકવાળી હેરમ બનાવી અને કામ કરી શકાય છે. તો જરા પણ સલવાર કે તે છે પાણીમાં પલળશે જ નહીં. ચાલો હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા. તો દરેક ઘરમાં આ રીતની બરણીમાં જ તેલ, ઘી વગેરે ભરવામાં આવતું હોય છે. પરંતુ જ્યારે આપણે આ બરણીમાંથી તેલ કે ઘી કાઢીએ તો તેની ધાર પણ આ રીતે તળિયે લાગતી હોય છે, જેના કારણે બરણી જ્યાં પણ રાખીએ ત્યાં ચિકાસ થઈ જાય છે. તો એવું ન બને એ માટે શું આઈડિયા કરી શકાય? તેના માટે અહીં આપણે કોઈ પણ એક પ્લાસ્ટિકનું ઢાંકણ લેવાનું છે. જ્યારે આપણે બહારથી કોઈ વસ્તુ ખરીદતા હોય એમાં પ્લાસ્ટિકના ડબ્બા આવતા જ હોય છે, તો એનું એક કોઈ પણ ઢાંકણ લઈ શકાય. અને હવે એ ઢાંકણ રાખી અને તેના પર જો આ બરણી રાખવામાં આવે તો જ્યાં બરણી રાખીએ છીએ તે ભાગ જરા પણ ચિકાસવાળો થશે નહીં અને જે પણ તેલ ઢોળાશે એ બધું જ આ ઢાંકણ પર જ ઢોળાશે. એટલે પ્લેટફોર્મ વગેરે કે જ્યાં પણ તેલ રાખતા હોય એ જગ્યા પણ ગંદી નહીં થાય. હવે જોઈએ નેક્સ્ટ ટીપ. તો ઘણા લોકોની ફરિયાદ હોય છે કે ગમે તેટલી સરસ રસોઈ બનાવીએ તો રસોઈમાં કોઈ ટેસ્ટ નથી આવતો, કે ગમે તેટલા મોંઘા મસાલા ખરીદીએ તો મસાલામાં સુગંધ જ નથી આવતી. તેનું શું કારણ છે? તો એનું એ કારણ હોઈ શકે કે તમે જ્યારે પણ મસાલા પેટીમાં મસાલા કાઢો છો તો આખી જ પેટી, આખી જ ડબ્બીઓ જે છે તે આખી જ મસાલાથી ભરી લેવાય છે. તો એવું ન કરવું જોઈએ. જ્યારે પણ મસાલા કાઢીએ તો આ અડધી વાટકી જેટલા જ મસાલા કાઢવા જોઈએ. આ મસાલા પેટીની બધી જ ડબ્બીઓ જો આખી મસાલાથી ભરી લઈએ અને વારંવાર મસાલા પેટી ખોલ બંધ કરીએ તો જે મસાલાની સુગંધ છે તે જતી રહે છે. ત્યાર પછી તમે ગમે તેટલા મસાલા યુઝ કરી અને કોઈ પણ શાક, દાળ વગેરે બનાવો તો તેમાં ટેસ્ટ પણ નથી આવતો. મસાલા વગરના થઈ ગયા હોય છે, તેના કારણે મસાલામાં સુગંધ પણ નથી આવતી. તો આ રીતે જ્યારે પણ જરૂર પડે ત્યારે થોડા મસાલા જ મસાલા પેટીમાં કાઢવા જોઈએ. એક વખત આઈડિયાને જરૂરથી ટ્રાય કરજો. 100% ખાતરી સાથે કહું છું કે રસોઈ પણ સ્વાદિષ્ટ બનશે અને મસાલામાં સુગંધ પણ જળવાઈ રહેશે. ચાલો હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો અત્યારે ઉનાળામાં લીંબુ ખૂબ મોંઘા આવતા હોય છે. એમાં જો આપણે સાથે લીંબુ ખરીદીને લાવ્યા હોય તો અમુક લીંબુ તો સુકાઈ જાય, વેસ્ટ થાય. તો આમાંથી કોઈ પણ લીંબુ વેસ્ટ ન થાય તે માટેનો આ ખૂબ જ સરસ એવો આઈડિયા છે. તો અહીં આપણે જે પણ લીંબુ ખરીદીને આવ્યા છીએ તેના પહેલાં તો ટુકડા કરી લેવાના છે. ત્યાર પછી હવે આ લીંબુનો બધો જ રસ આપણે એક વાટકીમાં કાઢી લઈએ. તો અહીં મેં લીંબુનો બધો જ રસ કાઢી લીધો છે અને ત્યાર પછી તેના જે છોતરા વધ્યા છે તેને પણ ફેંકવાના નથી. તેનો પણ સરસ એવો ઉપયોગ જોઈશું. ત્યાર પછી હવે આ લીંબુના રસમાં 1 ઘૂંટ જેટલું જ પાણી ઉમેરવાનું છે. ત્યાર પછી આપણે આઈસ ટ્રે લેવાની છે, જેમાં આપણે બરફ જમાવતા હોય એ ટ્રે લઈશું. અને હવે આ લીંબુનો રસ આ ટ્રેમાં ભરી લઈએ. અને પછી આ ટ્રેને ફ્રીઝરમાં રાખી દઈએ. જુઓ, 7 થી 8 કલાક ફ્રીઝરમાં રાખ્યા પછી બરફના ચોસલા જે રીતે જામી જાય એ રીતે આ લીંબુનો રસ જામી જાય છે અને આ રીતે લીંબુના રસના ચોસલા બની જાય છે. તો હવે જ્યારે પણ દાળ, શાક વગેરે બનાવવાના હોય તો તેમાં વારંવાર લીંબુ નીચોવવાના બદલે આ 1 ક્યુબનો ઉપયોગ કરી શકાય. અને આ બધા જ ચોસલા સાથે ભેગા કરી અને તમે એક ડબ્બીમાં રાખી અને ફરીથી ફ્રીઝરમાં મૂકી દો તો ટ્રેમાં ફરીથી બરફ જમાવી શકાય છે અને એક ચોસલા ડબ્બીમાં રાખી અને જ્યારે જરૂર પડે ત્યારે લીંબુના રસનો ઉપયોગ કરી શકાય છે. ત્યાર પછી તેના જે આ છોતરા વધ્યા છે તેને પણ ફેંકવાની જરૂર નથી. તે પણ ખૂબ સારું એવું ક્લિનિંગનું કામ કરે છે. તો એક મિક્સર જારમાં બધા જ છોતરા ઉમેરી દઈએ. તેમાં થોડું પાણી મિક્સ કરીએ, 1 ચમચી મીઠું મિક્સ કરીએ અને 1 ચમચી સાજીના ફૂલ મિક્સ કરવાના છે. અને ત્યાર પછી તેને એકદમ ઝીણું એવું પીસી લેવાનું છે. જુઓ, પીસાતા કંઈક આ રીતે પેસ્ટ બનીને રેડી થાય છે. તો આપણા પાસે અહીંયા ખૂબ જ સ્ટ્રોંગ એવી ક્લિનિંગ પેસ્ટ બનીને રેડી છે. એને એક અલગ બાઉલમાં કાઢી લઈએ. આને તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો અને ઘણા સમય સુધી ઉપયોગમાં પણ લઈ શકાય છે. ત્યાર પછી અત્યારે આપણે જેટલી સફાઈ કરવાની હોય એ પ્રમાણે 1 થી 2 ચમચી જેટલી આ પેસ્ટ અલગથી લઈ લઈએ.
અને ત્યાર પછી તેમાં રેડ હાર્પિક મિક્સ કરીશું. તો આ એકદમ સુપર સ્ટ્રોંગ સોલ્યુશન બનીને રેડી છે. ચાલો તેનાથી આપણે સફાઈ કરી જોઈએ. તો આનાથી તમે કોઈ પણ રીતની ગંદી ટાઇલ્સ સાફ કરી શકો છો, ક્લિનિંગનું કામ કરી શકાય છે, વોશ બેસિન સાફ કરી શકાય છે, સિંક સાફ કરી શકાય, બાથરૂમની ટાઇલ્સ સાફ કરી શકાય છે. ગમે તેટલી પીળાશ ગંદકી હશે તો પણ તે એકદમ સરસ ચમકવા લાગશે. અને ગમે તેવા ક્ષારના દાગ હશે તો તે પણ આનાથી ચાલ્યા જાય છે. આપણા ઘણા સબસ્ક્રાઈબરની કમેન્ટ હતી કે પાણીના ધબ્બા પડી ગયા હોય કે બાથરૂમમાં ક્ષારના દાગ લાગી ગયા હોય તો તેને કઈ રીતે કાઢી શકાય. તો તેના માટે તમે આ ઉપાય કરી શકો છો. 100% તેનાથી પાણીના દાગ કે ક્ષારના દાગ જતા રહેશે. પછી જોઈએ નેક્સ્ટ ટીપ. તો મોટાભાગના ઘરોમાં આ રીતે બ્લેક સિન્ટેક્સનો ઉપયોગ થતો હોય છે, પરંતુ ઉનાળામાં આ સિન્ટેક્સ ખૂબ જ ગરમ થઈ જાય છે, જેના કારણે પાણી પણ ખૂબ જ ગરમ રહે છે. અને આ સિન્ટેક્સનો કલર કાળો છે તેના માટે તે ગરમીને ખૂબ જ શોષે છે અને પાણી જલ્દીથી ઠંડુ પણ તેમાં થતું નથી. તો ઉનાળામાં આનો ઉપાય શું કરી શકાય? તો તેના માટે તમારે નવી સફેદ સિન્ટેક્સ ખરીદવાની જરૂર નથી, પરંતુ આ જે બ્લેક સિન્ટેક્સ છે તેમાં જ વ્હાઇટ કલર લગાડી શકાય છે. વ્હાઇટ કલરનું કામ છે ઠંડક આપવાનું અને બ્લેક કલરનું કામ છે ગરમીને શોષવાનું. તો જો વ્હાઇટ સિન્ટેક્સ હશે તો એટલી ગરમી નહીં શોષી શકે અને તેનાથી પાણી એટલું ગરમ નથી થતું. તો આ રીતે વ્હાઇટ સિન્ટેક્સ ખરીદવાના બદલે તમે વ્હાઇટ કલર પણ લગાવી શકો. હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો આપણે ઘણી વસ્તુઓ ખરીદતા હોય તેમાં આવા પ્લાસ્ટિકના ડબ્બા આવતા હોય છે. તો આવા ડબ્બામાં આપણે કંઈ ને કંઈ ભરીને રાખતા હોય, પરંતુ અવારનવાર આવા ડબ્બા આવતા હોય તો એક્સ્ટ્રા ડબ્બાનું કરવું પણ શું? તો તેના માટે આપણે ખૂબ સરસ એવો ઉપયોગ જોઈ લઈએ. અહીં આપણે આ ડબ્બાના ઢાંકણમાં ગરમ ચાકુ કરી અને ચેકા લગાવવાના છે. જુઓ, આ રીતે ઢાંકણમાં સમાઈ શકે એટલા તેમાં આપણે કટ લગાડી દઈએ અને હવે આ ઢાંકણને ફરીથી ડબ્બા પર બંધ કરી દઈએ. તો આમાં આપણે ચમચા, ચમચી, ચાકુ વગેરે રાખી શકાય છે. અને મોટો ડબ્બો હોય તો તેમાં નીચે વસ્તુ ભરીને પણ રાખી શકાય છે અને ઉપર આ રીતે ચમચા, ચમચી વગેરે પણ રાખી શકાય છે. તો એક્સ્ટ્રા ચમચી, ચાકા વગેરે હોય તો સરસ સચવાઈ પણ જાય. અને આ ડબ્બામાં વોલપેપર કે કોઈ ડ્રોઈંગ બનાવી લઈએ તો દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે. જુઓ કેટલું સરસ લાગી રહ્યું છે. પ્લાસ્ટિકના ડબ્બાનો કંઈક આવો પણ ઉપયોગ થઈ શકે છે. જુઓ, બધા ચમચી, ચાકા વગેરે સચવાઈ જાય છે. હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો અહીં મેં એક બાઉલ લીધેલું છે અને તેમાં થોડું પાણી લઈએ અને તેમાં થોડું શેમ્પૂ ઉમેરીએ અને ત્યાર પછી તેમાં થોડું ડેટોલ ઉમેરીએ અને હવે તેને સરસ રીતે મિક્સ કરી લઈએ. ત્યાર પછી અહીં આપણે કોઈ પણ એક મોજું લેવાનું છે અને હવે આ મોજાને આ શેમ્પૂ અને ડેટોલવાળા પાણીમાં પલાળીએ અને ત્યાર પછી આપણે અહીં એક કરસિયો લઈશું અને એ કરસિયા પર આ મોજું પહેરાવી દઈએ. તો આનો શું ઉપયોગ છે ચાલો એ જોઈ લઈએ. તો અત્યારે ઉનાળામાં ખૂબ જ ગરમીના કારણે ગાદલા વગેરે પર આ રીતે ક્ષારના દાગ થઈ જતા હોય છે. ઘણાને પરસેવો પણ એવો હોય ને કે તેનાથી પણ આવા દાગ ધબ્બા ઘણી વખત થઈ જાય છે. તો જો આવા ગાદલાને આપણે ધોઈ તો ન શકીએ તો આ રીતે શેમ્પૂ અને ડેટોલવાળું પાણી કરી તેમાં મોજું પલાળી અને આ રીતે તેના પર આ રીતે રગડવાથી દાગ વગેરે જતા રહે છે. તેમાં જે બેક્ટેરિયા વગેરે લાગી ગયા હોય તે ડેટોલના કારણે જતા રહે છે અને શેમ્પૂના કારણે સુગંધ પણ સરસ આવે છે. તો આ રીતે તમે ગાદલા પરથી આ ક્ષારના દાગ કાઢી શકો છો. એ ઉપરાંત શિયાળામાં પણ કોઈ એવા જાડા ગોદડા કે કોઈ બ્લેન્કેટ વગેરે હોય જે આપણે સહેલાઈથી ધોઈ ન શકીએ તો તેના માટે પણ તમે આઈડિયા કરી શકો છો કે વારંવાર બ્લેન્કેટ વગેરે ધોવા ન હોય તો આ રીતે શેમ્પૂ અને ડેટોલવાળું પાણી કરી અને તેના પર ફેરવી દઈએ તો તેમાંથી ગરમીની વાસ પણ જતી રહે છે, તેમાંથી સુગંધ પણ આવવા લાગે છે અને બેક્ટેરિયા પણ જતા રહે છે. ખૂબ જ એવો બેસ્ટ આઈડિયા છે. મિત્રો, આશા રાખું છું આજનો વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે, સાથે ઉપયોગી પણ રહ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો.
ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.